આજે એવા લોકો અમને પ્રશ્ન પૂછે છે કે આઝાદીની અંદર જેમનો કોઈ 1% ફાળો નહોતો, જેઓ અંગ્રેજોની સાથે ભાગીદારીને સાझीदारी કરતા હતા, એ લોકો કોંગ્રેસને રાષ્ટ્રીયતા શીખવા નીકળે। આજે એ લોકો સરદાર સાહેબની વાત કરે, જેને સરદાર સ્ટેડિયમનું નામ પોતાના અહંકારને પોતાનું નામને મોટું કરવા માટે સરદાર સાહેબનું નામની લીટી નાની કરવા ગયા। કારણ કે રાહુલજી આની પહેલાં આવ્યા, જે રીતે શું કહે ગુજરાતને હરાવવાની જે ચેલેન્જ કરી અને એના આધારે ગુજરાતને હરાવવાની ભાજપને હરાવવાની ભાજપ ગુજરાત ત્યારે આ અધિવેશન એ આગામી દિવસોમાં ગુજરાતમાં જે રાહુલજીએ કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ આવી રહી છે એની જીતના મૂળિયા આજે અહીંયા સરદાર પટેલ સ્મારકમાં સાહિબા ખાતેથી લગાઈ ગયા છે। સમયની સાથે પરિસ્થિતિની સાથે જે માણસ બદલી શકે એ જ ટકી શકે છે। નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર। સાથીઓ, અમદાવાદના સરદાર પટેલ મેમોરિયલે હું છું અને અહીંયા કોંગ્રેસનું અધિવેશન ભરાવાનું છે। CWCની મિટિંગ અહીંયા યોજાઈ રહી છે। રાહુલ ગાંધી, સોનિયા ગાંધી જેવા સશસ્ત્ર નેતૃત્વવાળા નેતાઓ અહીંયા આવ્યા છે। આપણે કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકર સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। હિરેનભાઈ, શું લાગે છે કે કોંગ્રેસનું અધિવેશન માટે ગુજરાતને શા માટે પસંદ કર્યું? ગુજરાત તો હંમેશા રાજનીતિમાં અવ્વલ રહ્યું છે। ગુજરાતે ઘણા બધા નેતા આપ્યા અને એ જ વાતને ધ્યાનમાં રાખીને 100 વર્ષ જ્યારે થયા છે કે જ્યારે ગાંધીજીએ સમગ્ર જીવન દરમિયાન એક જ વખત પોતાનો હોદ્દો, રાજકીય હોદ્દો લીધો હોય તો એ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કોંગ્રેસના લીધા હતા। એના 100 વર્ષ પૂરા થયા છે। બેલગાવીમાં અધ્યક્ષ બન્યા હતા અને 150મી જન્મજયંતિ એ સરદાર સાહેબની છે ત્યારે આપણે સરદાર સ્મારકના પટાંગણમાંથી આપણે CWC નિહાળી રહ્યા છીએ અને CWC સમગ્ર દેશમાં થતી રાજનીતિને ચિંતન કરશે। તેમાં જે પ્રકારે આદરણીય સુરજેવાલાજી ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન છે, જેમને પૂરો ડ્રાફ્ટ CWCમાં કયા મુદ્દે ચર્ચા થવી જોઈએ એના મુદ્દા સમગ્ર દેશમાંથી આવ્યા છે, જેમાં મંદી, મોંઘવારી, બેરોજગારી, સૌથી મોટું આર્થિક અસમાનતા અને સામાજિક ન્યાય, આ તમામ વાતોને ધ્યાને રાખીને CWCમાં એની ચર્ચા થશે। ઘણી બધી ડિટેલમાં ચર્ચા થશે। એ 1 કલાક 2 કલાક એ જ્યાં સુધી ચાલશે એ સ્પષ્ટ સંદેશ આપવા માગે છે કે ગુજરાત કોંગ્રેસ કે સમગ્ર દેશની કોંગ્રેસ એ જનજનના હિત માટે, હક અને અધિકાર માટે એમની ખડે પગે ઊભી છે। આદરણીય રાહુલ ગાંધીજી હોય, સોનિયા ગાંધીજી હોય, ખડગેજી હોય, એમને શોષિતો, દલિતો, વંચિતો તમામ માટે હંમેશા અવાજ ઉઠાવ્યો છે। ત્યારે આ અધિવેશન એ આગામી દિવસોમાં ગુજરાતમાં જે રાહુલજીએ કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ આવી રહી છે એની જીતના મૂળિયા આજે અહીંયા સરદાર પટેલ સ્મારકમાં સાહિબા ખાતેથી લગાઈ ગયા છે। આવતીકાલે અધિવેશન છે। અધિવેશનથી આ મેસેજને બુલંદ કરવામાં આવશે કે સમગ્ર દેશમાં કોંગ્રેસ આવી રહી છે, જનજનના હિતનો અવાજ ઉઠાવી રહી છે અને જે મૂડીપતિઓની જે સરકાર છે, જે 2-5 લોકો જે અત્યારે સરકાર ચલાવી રહ્યા છે, એ સરકારનો આગામી દિવસોમાં અંત આવવા જઈ રહ્યો છે। આ અધિવેશનની અંદર તમને શું લાગે છે, એવું તો શું ફેરફાર થવો જોઈએ ગુજરાત કોંગ્રેસને લઈને, સંગઠનને લઈને? ગુજરાત કોંગ્રેસમાં રાજનીતિમાં હંમેશા બદલાવ થતો રહ્યો છે, સમયાંતરે બદલાવ થતો રહે છે। નવા યુવાનોને સ્થાન આપવામાં આવી રહ્યું છે અને જે અમારા પીઢ નેતાઓ છે એમના નેતૃત્વમાં અમે કામગીરી કરતા રહ્યા છીએ। આગામી દિવસોમાં પણ ચોક્કસપણે ગુજરાત કોંગ્રેસમાં એ બદલાવ તમને ચોક્કસ જોવા મળશે। રાષ્ટ્રીય અધિવેશન થાય જ્યાં પણ થયું છે ત્યાં હંમેશા રાજનીતિમાં મોટી હલચલ જોવા મળી છે અને આ જ વસ્તુ ગુજરાત કોંગ્રેસમાં પણ થવા મળશે કે આદરણીય શક્તિસિંહ ગોયલજીના નેતૃત્વમાં અમિત ચાવડાજી અમારા વિધાનસભા વિપક્ષના નેતા તરીકે આ તમામના નેતૃત્વમાં કોંગ્રેસ આગામી દિવસોમાં મજબૂતાઈથી લોકોની વચ્ચે જશે, રોડ રસ્તા પર ઉતારવામાં આવશે, વિધાનસભામાં વાત ઉઠાવશે અને લોકોના અવાજને મજબૂત કરવામાં આવશે। 2027 સુધીમાં જે પણ તકલીફો છે, જેમ કે નળ ગટર રસ્તાની વાત કરતા હોય તો પણ, કર્મચારીઓની વાત હોય તો પણ, મંદી મોંઘવારીની વાત હોય તો પણ, અને જે પ્રકારે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણપણે તળિયે ગયો છે, દારૂ હોય, ડ્રગ્સ હોય, જાહેરમાં ગાડીઓ બેફામ લોકોને ઉડાવતી હોય અને બુટલેગરો બેફામ બન્યા હોય, આ તમામ વસ્તુઓને લઈને કોંગ્રેસ પક્ષ લોકોની વચ્ચે જશે અને લોકોના અવાજને ઉઠાવતું રહેશે। સંગઠનમાં બદલાવની વાત હોય કે સરકાર બદલાવની વાત હોય, કોંગ્રેસ હંમેશા અગ્રેસર છે, લોકોના અવાજ ઉઠાવતી રહેશે। ધન્યવાદ હિરેનભાઈ, વ્યસ્ત હોવા છતાં સમય આપ્યો બદલ। આ હતા ગુજરાત કોંગ્રેસના તેજતરા પ્રવક્તા હિરેનભાઈ બેંકર। કર્યું છે કોંગ્રેસના અધિવેશન માટે શું કારણ લાગે? જો એક વસ્તુ તો બહુ સ્પષ્ટ છે કે કોંગ્રેસના અધિવેશનો સમયાંતરે થતા જ રહે છે અને એવું નથી ગુજરાત પસંદ કર્યું, કદાચ કહેવા માટે કહી શકો તમે, કારણ કે રાહુલજી આની પહેલાં આવ્યા, જે રીતે શું કહે ગુજરાતને હરાવવાની જે ચેલેન્જ કરી અને એના આધારે ગુજરાતને હરાવવાની ભાજપ ગુજરાતમાં ભાજપને હરાવવાની જે ચેલેન્જ કરી અને એના આધારે જોગાનું જોગ જે રીતે છે તો એને જોડી શકાય એમાં કોઈ ના નથી, પણ અધિવેશન દર વખતે થાય છે અને અધિવેશન અત્યારે નહીં થયા છે આઝાદી પછી, અને દરેક અધિવેશને દેશની ચિંતા કરી છે।
છેલ્લે 1961માં થયું હતું, ત્યારબાદ આખો વનવાસ થઈ ગયો, ગુજરાતમાં અધિવેશન નથી થયું. અચાનક જ આવી રીતે અધિવેશન થાય છે. રાહુલ ગાંધી સંસદમાં ચેલેન્જ આપે છે, તો કંઈક નવા સંકેતો આપે છે અધિવેશન. હા, હું એ જ કહેવા જતો હતો કે અધિવેશનો તો થાય જ છે. ગુજરાતમાં ઘણા સમય પછી, લાંબા અંતર પછી થાય છે, પણ મહત્ત્વની વસ્તુ એ છે કે એમાં સંગઠનની ચિંતા અને હારે હારે દેશની ચિંતા, ગુજરાતની ચિંતા. ગાંધીજીના જે શબ્દો છે, વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. તો અત્યારે દેશ જે પીડામાંથી પસાર થઈ રહ્યો છે, તો એમાંથી બહાર કાઢવા માટેની જે આખી આ ચર્ચાઓ જે આની અંદર થશે, અને એના જ ભાગ રૂપે અત્યારે તમે જોવ દેશની અંદર શું કહેવાય, આર્થિક અસમાનતા હોય, સામાજિક અસમાનતા હોય, ખેડૂતો હોય, ગરીબો હોય, વિદ્યાર્થીઓ હોય, યુવાનો હોય. તો હું એ કહેતો હતો કે જે રીતે અગાઉના અધિવેશનોમાં ચિંતન મંથન પછી જેવી રીતે ઔદ્યોગિક ક્રાંતિ આવી, હરિત ક્રાંતિ આવી, શ્વેત ક્રાંતિ આવી, એવી જ રીતે અત્યારે એક પહેલાં આઝાદીની લડાઈ, એવી જ રીતે અત્યારે એક નવી આઝાદીની લડાઈ તરફ જવાનો ક્યાંક ને ક્યાંક દિશા નિર્દેશ. જેવી રીતે પહેલાં શું કહેવાય, ગોરાઓ સામેની લડાઈ હતી, તો અત્યારે આપણી જ અંદરના રહેલા ચોરો છે, જે એની સામે લડવાની આખી એક લડાઈ, અને એના ઉપર ચર્ચા વિચારણા મનોમંથન હોઈ શકે. શું લાગે છે કે અધિવેશન તો દર વર્ષે ભરાય છે, આ અધિવેશનની અંદર ગુજરાતમાં ભરાય છે, નવું શું હશે, કંઈક શું પરિણામ નીકળશે અહીંયાથી, શું પ્લાનિંગ નીકળશે? અંદર બેઠા છે જે ચર્ચા કરવાના છે એ, પણ જે રીતે રાહુલજી અહીંયા કહ્યું છે, જે રીતે એણે ગ્રાસરૂટ ઉપરના કાર્યકરોનો અવાજ સાંભળ્યો છે, અને મને લાગે છે કે તમારો સવાલ છે એ પણ કદાચ ગુજરાતને વધારે લક્ષ્યમાં રાખીને આ સવાલ હશે, તો 100% જે રાહુલજીએ કહ્યું છે એવું કંઈક ને કંઈક થશે. અને મારે હમણાં જ એક મીડિયાના મિત્ર સાથે પણ વાત થતી હતી કે ક્રાંતિ એવું ના હોય કે શું કહેવાય, સમાજમાં જ હોય, સંગઠનમાં પણ ક્રાંતિ હોય. અને ક્રાંતિ જે છે એ ક્રાંતિ એક રાતોરાત નથી થતી, એ લાંબા ગાળાની પ્રક્રિયા છે. તો એ પ્રક્રિયાની શરૂઆત જે થઈ છે, તો એના ઉપર પણ ચર્ચા વિચારણા અને મનોમંથન થશે. મતલબ ગુજરાત કોંગ્રેસના સંગઠનની અંદર આ કદાચ આ અધિવેશન ક્રાંતિની શરૂઆત હોઈ શકે ગુજરાતમાં છે, 100% હોઈ શકે એમાં, અને થવું જ જોઈએ. પરિવર્તન થશે એવું લાગે છે? જો એક વસ્તુ, નવીનીકરણ કે પરિવર્તન, સમયની સાથે, પરિસ્થિતિની સાથે જે માણસ બદલી શકે એ જ ટકી શકે છે, જે જીવ બદલી શકે એ ઉત્ક્રાંતિનો નિયમ છે. તો એ મુજબ ક્યાંક ને ક્યાંક બદલાવ જરૂરી લાગતો હશે, એ બદલાવ પણ થશે. જી ધન્યવાદ પાલભાઈ. મનીષભાઈ, શું કહેશો કે શા માટે આ વખતે ગુજરાતને પસંદ કર્યું છે? 6 દાયકા પછી ગુજરાત યાદ આવ્યું છે અધિવેશન માટે. પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની પાવનભૂમિ ગુજરાતની ધન્ય ધરા પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન મળવા જઈ રહ્યું છે. આ 2 દિવસની અધિવેશન બેઠક અને જે જગ્યા પર વાત કરી રહ્યા છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમારા સર્વોચ્ચ નેતા, રાષ્ટ્રશિલ્પી સરદાર સાહેબના ઐતિહાસિક સ્મારક ઉપર કરી રહી છે. આ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક, જેમાં અમારા આદરણીય ખડગેજી અધ્યક્ષ, CPP ચેરપર્સન આદરણીય સોનિયાજી, જનનેતા રાહુલજી સહિત સર્વોચ્ચ નેતૃત્વ અમારું અત્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ચિંતન મનન કર્યું છે. સમગ્ર દેશમાંથી આવેલા વિવિધ સૂચનો, દેશ સામેના પડકારો, સામાજિક, રાજકીય, આર્થિક મુદ્દાઓ, ડ્રાફ્ટિંગ કમિટીએ તૈયાર કરેલો જે મુસદ્દો છે, તે તમામની ખુલ્લા મને ચર્ચા થશે. અને લોકતાંત્રિક રીતે બધાના સૂચનો કરીને એક આખરી મુસદ્દો એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સાબરમતીના તટ ઉપર 9મી એપ્રિલે જે અધિવેશન છે તેમની વચ્ચે સમગ્ર દેશમાંથી આવેલા 1800થી વધુ ડેલિગેટોની સમક્ષ ખુલ્લા મને ચર્ચા થશે. જ્યાં લગી સવાલ છે ગુજરાતની પસંદગી, 2019માં આ જ પાવનભૂમિ ઉપર સરદાર સાહેબના સ્મારક ઉપર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી, ઐતિહાસિક જગ્યા. અને આજે એવા લોકો પ્રશ્ન કરે છે કે કોંગ્રેસનું અધિવેશન, પણ યાદ રાખવું જોઈએ ગુજરાતમાં કોંગ્રેસનું આ 6થું અધિવેશન મળવા જેવું છે. કોંગ્રેસના અધિવેશન, હરિપુરાનું અધિવેશન, સુભાષબાબુ જેમાં અધ્યક્ષ થયા, એ આખા દેશનો ઇતિહાસ લખાયેલો, જેમાં આઝાદી પહેલાં ક્યાંય લડાત લડી આઝાદી માટેની, અને તે ત્યારે નક્કી થયેલું રાષ્ટ્રીય આયોજન સમિતિ, જે દેશ આઝાદ થયો પછી પ્લાનિંગ કમિટી તરીકે, પ્લાનિંગ કમિશન તરીકે દેશનો સર્વાંગી વિકાસ, સંતુલિત વિકાસ, છેવાડાના માનવી ન્યાય મળે, પંચવર્ષીય યોજના, જેનું એક પાયો નખાણો અધિવેશનમાં 1938માં, એને આઝાદ ભારતમાં પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલના નેતૃત્વમાં એની અમલવારી થઈને પ્લાનિંગ કમિશન મળ્યું. આજે આપણે જોઈએ છીએ દેશમાં પ્લાનિંગ કમિશનથી મોટા મોટા બંધ, મોટા મોટા કારખાના, મોટી મોટી યોજનાઓ, સામાન્ય માણસના જીવનમાં બદલાવ,
અને કોંગ્રેસનું અધિવેશન જ એના માટે છે કે સામાન્ય માણસના જીવનમાં શું બદલાવ આવે. ભારતીય જનતા પાર્ટી જેવું અહીંયા વન વે કોમ્યુનિકેશન નથી, આ તો ટુ વે કોમ્યુનિકેશન. આજે એવા લોકો અમને પ્રશ્ન પૂછે છે કે આઝાદીની અંદર જેમનો કોઈ 1% ફાળો નહોતો, જેઓ અંગ્રેજોની સાથે ભાગીદારીને સાझीદારી કરતા હતા, એ લોકો કોંગ્રેસને રાષ્ટ્રીયતા શીખવાડવા નીકળે છે. આજે એ લોકો સરદાર સાહેબની વાત કરે, જેને સરદાર સ્ટેડિયમનું નામ પોતાના અહંકારને પોતાનું નામને મોટું કરવા માટે સરદાર સાહેબનું નામની લીટી નાની કરવા ગયા. એ મૂર્ખ લોકોને ખબર નથી કે જે લોકો સરદાર સાહેબની વિરાસતને અન્યાય કરવા માટે છે, એમના વિચારોને ભૂસી નાખવા માટે છે, મહાત્મા ગાંધીના વિચારોને ભૂસી નાખવા માટે છે, એ વિચારધારાના લોકો જેને મહાત્મા ગાંધીની હત્યાની અંદર હતા, તે આ બધી વાત લઈને જ્યારે કોંગ્રેસ પક્ષ આવી છે ત્યારે મને પૂર્ણ વિશ્વાસ છે આગામી દિવસોની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એક નવી ઉર્જા સાથે દેશના લોકોની ન્યાયની લડતમાં આગળ વધશે.